નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ટ્રાન્સમિશન લાઇન પ્રોજેક્ટ સામે ભરૂચના ખેડૂતોમાં રોષ. ખેડૂતોએ દેખાવો યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ન્યાય સંગત વળતરની માંગ કરી. ભરૂચના કવિશા ગ્રામ પંચાયતના ભ્રષ્ટાચાર ઉજાગર કરનાર મહિલા સભ્યના પરિવારનો સામાજિક બહિષ્કારનો તાલિબાની ફરમાનનો વિડીયો વાયરલ. કોંગ્રેસ પ્રદેશ મહામંત્રીની ગુનો નોંધી કાર્યવાહીની માંગ. આજથી નર્મદા જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટીનું વિધિવત શાસન શરૂ થયું. જિલ્લા પંચાયતના વિવિધ ચેરમેનોની વરણી કરાઈ. ધારાસભ્ય ચૈતર વસાવાએ દરેકને તેમની ચેમ્બરમાં જઈ ફૂલહાર કરી અભિનંદન પાઠવ્યા. નર્મદા જિલ્લાના વહીવટી તંત્રને સાથે રાખીને તમામ અધિકારીઓ પદાધિકારીઓને જનતાને સાથે રાખીને વિકાસના કામો કરીશું. ચૈતર વસાવા. ભરૂચમાં રાજ્ય કક્ષાની બેડમિન્ટન સ્પર્ધાનો ભવ્ય પ્રારંભ. 390 થી વધુ ખેલાડીઓનું ખેલ કૌશલ્ય દર્શાવશે. વાગરા તાલુકાની સાયખા જીઆઈડીસી વિસ્તારમાં અચાનક રંગીન પ્રવાહી જોવા મળતા સ્થાનિકોમાં ચિંતા. જીપીસીબીની ટીમે નમૂના લઈ તપાસ હાથ ધરી. ભરૂચના નવા સરદાર બ્રિજ પર સમારકામ શરૂ કરાતા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ. કેબલ બ્રિજ પર ડાયવર્ઝન અપાતા બંને છેડે લાંબો ચકાજામ. ચોમાસા પહેલા હાઈવે ઓથોરિટીની ખાડા પૂરવાની કવાયત. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી વધી. નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી 16,755 ક્યુસેક પાણીની આવક. નર્મદા ડેમની સપાટી 126.79 મીટરે 57% ભરાય. ટ્રાન્સમિશન લાઇન પ્રોજેક્ટ સામે ભરૂચના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોએ દેખાવો યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ન્યાય સંગત વળતરની માંગ કરી છે. ટ્રાન્સમિશન લાઇન પ્રોજેક્ટથી અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી વળતર અને જમીન સંબંધિત મુદ્દાઓ પર ન્યાયની માંગણી કરવામાં આવી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે પ્રોજેક્ટની કામગીરી દરમિયાન અનેક જમીનધારકોને યોગ્ય નોટિસ આપવામાં આવી નથી તેમજ અસરકારક સુનાવણીની તક પણ મળી નથી. ખેડૂતોના જણાવ્યા મુજબ સરકારી જમીન માટે રાઇટ ઓફ યુઝ અને ખેડૂતોની જમીન માટે રાઇટ ઓફ વે ધોરણ અપનાવી સરકાર દ્વિધોરણની નીતિ અમલમાં મૂકી રહી છે. ઉપરાંત ટેલિગ્રાફ એક્ટ 1855 મુજબ ખેડૂતોને થયેલા નુકસાનનું વૈજ્ઞાનિક મૂલ્યાંકન કરી સંપૂર્ણ વળતર ચૂકવવાની જોગવાઈ હોવા છતાં આજ દિન સુધી કોઈ એસેસમેન્ટ જાહેર કરવામાં આવી નથી. આવેદનમાં ખેડૂતો દ્વારા પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે કે ટાવર નિર્માણ, રાઇટ ઓફ યુઝ જમીનની ઉપયોગિતામાં ઘટાડો, ભવિષ્યના વિકાસ પર અસર, બજાર મૂલ્યોમાં ઘટાડો, સિંચાઈ વ્યવસ્થા તેમજ કૃષિ મશીનરીની અવરજવર જેવા મુદ્દાઓનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં આવ્યું છે કે નહીં તેવી ખેડૂતોની માંગ છે. અને નવી વળતર નીતિ જાહેર ન થાય ત્યાં સુધી અસરગ્રસ્ત ખેડૂતોને પ્રતિ એકર ₹2 કરોડ અથવા પ્રતિ મહિના ₹50,000નું અંતરિમ વળતર ચૂકવવામાં આવે. ખેડૂત આગેવાનોએ ચેતવણી આપી છે કે જો ખેડૂતોને ન્યાય સંગત વળતર અને સમાન નીતિ નહીં મળે તો સમગ્ર ગુજરાતમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. ખેડૂતને નોટિસ પહોંચવી જોઈએ. એમાં ઓછામાં ઓછા 2-3 દિવસનો એને તૈયારી કરવાનો સમય મળવો જોઈએ નોટિસનો જવાબ આપવાનો. આ તો નોટિસ જ નથી પહોંચતી અને ડાયરેક્ટ હિયરિંગ થઈ જાય છે અને એનો ઓર્ડર થઈ જાય છે. જ્યારે ઓર્ડર ઘરે ખેડૂતના ઘરે પહોંચી જાય છે, એ ઓર્ડર પહોંચી જાય છે પણ ખેડૂતના ઘરે નોટિસ નથી પહોંચતી, એ મોટી સમસ્યા છે. એટલે અમને આમાં કંઈ ને કંઈ મોટું ષડયંત્ર હોય એવું લાગી રહેલું છે. જેથી અમે જિલ્લા કલેક્ટરશ્રીને રજૂઆત કરીએ છીએ કે ભાઈ તમારા દ્વારા જેટલા પણ આવા ઓર્ડર કરવામાં આવ્યા છે ખેડૂતને સાંભળવા વગર, એ ઓર્ડરને રદ કરવામાં આવે અથવા એની ઉપર રિવ્યુ કરીને ફરીથી યોગ્ય નિર્ણય લેવામાં આવે અને ખેડૂતને પોતાની રજૂઆત કરી યોગ્ય તક આપવામાં આવે. અને સાથે સાથે વળતરની વાત કરીએ તો કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે આજુબાજુના જિલ્લાઓમાં જે પ્રમાણે વળતર મળેલું છે અને એમઆરસી કમિટી બનાવી અને યોગ્ય વળતરનો નિર્ણય લેવામાં આવે એવી અમારી જિલ્લા કલેક્ટર સાથે રજૂઆત છે. કલેક્ટર શ્રી જે ઓર્ડર કરે છે ઓર્ડર શેનો હોય છે? એ 16(1) નો ઓર્ડર એવો હોય છે કે ખેડૂત જ્યારે પોતાના ખેતરમાં કંપનીને ના પાડે અને ખેડૂત જ્યારે પ્રતિકાર કરે તો કંપની
કલેક્ટર સાહેબના સને જાય છે અને રજૂઆત કરે છે કે આ ખેડૂત અમને ખેતરમાં કામ કરવા દેતા નથી, ખેડૂત વિખવાદ ઊભો કરે છે. એટલે કલેક્ટર સાહેબ ખેડૂતને સાંભળે છે, કંપનીને સાંભળે છે અને પછી સાહેબની યોગ્ય નિર્ણય લેવાનો થાય છે. ખેડૂતની રજૂઆત પણ સાંભળે છે સાહેબ. કારણ ખેડૂતને નોટિસ નથી મળતી તો ખેડૂતની રજૂઆત ક્યાં કરવા જવાનો છે? આ તમારી માંગણી ના સંતોષાય તો આ અમારી માંગણી નહીં સંતોષાય તો દરેક તાલુકા મથકે સત્યાગ્રહ છાવણી બનાવવાના છે. અમે જેટલા બી અસરગ્રસ્ત તાલુકા છે બધા તાલુકા મથકે સત્યાગ્રહ છાવણી બનશે. હાલમાં કેટલી પાવર ગ્રીડનું કામ ચાલે છે અને ભવિષ્યમાં કેટલી આવવાની? હાલ 4 લાઈનનું કામ ચાલુ રહેલું છે અને ટોટલ આખા ગુજરાતમાં ભવિષ્યમાં હવે 58 લાઈનો નીકળી રહેલી છે. એટલે હજુ ભવિષ્યમાં બીજી 5 થી 7 લાઈન નીકળવાની હજુ બાકી છે. હાય હીર. હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, JITC, નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ભરૂચ તાલુકા કવિઠા ગામે ભ્રષ્ટાચાર અંગે અવાજ ઉઠાવનાર મહિલા સરપંચના પરિવારનો બહિષ્કાર કરવામાં આવ્યો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આ અંગેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ભરૂચની વાગરા વિધાનસભામાં આવતા કવિઠા ગામમાં પંચાયતના વિકાસ કાર્યોમાં અનિયમિતતા અને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનાર મહિલા સભ્યના પરિવારને સામાજિક બહિષ્કારનો સામનો કરવો પડી રહ્યો હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. પીડિત પરિવારના સભ્ય મયુરસિંહ રાજે જણાવ્યું હતું કે ગત 14મી રવિવારે રાત્રે ગામમાં યોજાયેલી એક ગેરકાયદેસર સભામાં તેમના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય હેઠળ ગામના ડોક્ટરોને પરિવારને સારવાર ન આપવા અને કરિયાણા શાકભાજી વેપારીઓને સામાન ન આપવા તેમજ કેબલ ઓપરેટરને કનેક્શન બંધ કરવા જેવી સૂચનાઓ આપવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે. મયુરસિંહના જણાવ્યા મુજબ તેમની પત્ની હેતલ રાજ વોર્ડ નંબર 8ના સભ્ય છે. વોર્ડ નંબર 5, 6 અને 7 અને 8માં પીવાના પાણીની સમસ્યાને લઈને તેમણે નલ સે જલ હેઠળ પાણીની લાઈન મંજૂર કરાવવાના પ્રયાસો કર્યા હતા. તાલુકા વિકાસ અધિકારીના આદેશ છતાં 9 મહિનાથી કામ 50% પૂર્ણ થયું હોવાનું અને વારંવાર કામમાં અવરોધ ઊભો કરાયો છે. આ બાબતની રીસ રાખી તેમના પરિવારનો બહિષ્કાર કરાયો હોવાનો વિડીયો પણ બહાર આવ્યો છે. પાણી નો હોય નહીં, દુકાન વાળા નો હોય એને કશું વસ્તુ આપવાનું થતું નહીં. એની જોડે જે રહે એને હોય આપવાનું થતું નહીં. દરેક દુકાન વાળાને બધા રસ્તાનું કઈ કરો ને યાર. પેલો રસ્તો બરાબર આજે નિર્ણય લઈ લેવાનો કે ગામ જોડે રહેવું કે મયું હાટે તો પછી અમે આખું ફોર્મ તમારી જોડે અડધી રાતે જયારે જરૂર હોય ત્યાં ગોમને કહી દેવું આપણે ગામ જોડે બરાબર. હા ઓકે ચાલો. જેને પ્રશ્ન હોય એને જ પછી એવું નહીં કે ઘણો કોઈનો જેને હોય કોઈ મગજને હોય કોઈને કઈ પ્રશ્ન હોય તો બધો ને આ નિયમ એક્સેપ્શન બધો નિયમ આ સાહેબ મોટેથી બોલો, સાહેબ મોટેથી બોલો. ભગુભાઈ મારી વાત સાંભળો. તમે એક્સેપ્ટ કરાવી દીધું બરાબર. બધોની સંમતિ હોય તો બાકી તો હું તો છે જ નહીં. એક્સેપ્ટ કરાવી દીધું મારી વાત સાંભળો. નાના છે બધા બોલી દીધું કે હા, નાના બધા બોલી દીધું હા, પછી મોટા ફરી જશે. ફરે તો આપણી જાય 2 મહિના પછી તમે જો મોટા ફરી જશે. જે ફરે ની એટલે કાપી નાખો. આ વસ્તુની બધી બહુ વીતી ગયેલી છે કે નોના મળી જાય.
આ મોટા બચી જાય. પણ બીજી વાત એ હોબળો કે આ વસ્તુ કાલે એનો તરફ જિલ્લા પંચાયત સભ્ય યતીન પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આ ગામના પ્રશ્ન જેને લઈને ગામમાં સભા ભરવામાં આવી હતી, જ્યાં જિલ્લા પંચાયતના સભ્ય તરીકે મને હાજર રાખ્યો હતો અને આ તો અમારા ગામનો પ્રશ્ન છે, જેમાં ગામ લોકોની સહમતિથી નિર્ણય લેવામાં આવ્યો હતો અને ગામના લોકો ભેગા થઈને તેને ઉકેલ લાવીશું. સામાજિક બહિષ્કાર કરનારાઓ સામે હવે તંત્ર શું કાર્યવાહી કરી છે તે જોવું રહ્યું. હેતલબેન અને તેમના પતિ દ્વારા સમગ્ર ઘટનાની ફરિયાદ મુખ્યમંત્રી કાર્યાલયમાં કરવામાં આવી છે, ત્યારે હેતલબેન અને તેમના પરિવારને સુરક્ષા અને ન્યાય ક્યારે મળશે તે જોવું રહ્યું. આજની હાલની તારીખમાં લોકોને પાણી પીવા માટે મળી રહ્યું છે કે બાકી છે? હજુ એનું 50% કામ પૂરું થયું છે. એની જે દરેક સ્ટ્રીટમાં લાઈન દોડાવવાની હોય એ લાઈન દોડાવી છે અને એના કનેક્શનો બધા આપવાના બાકી છે. લગભગ મારી ગણતરી બોલે છે તો 40 થી 50% કામ બાકી છે. જે હમણાં હાલમાં તમે જે ચર્ચા કરી હતી કે અમારા ગામની અંદર જે દાળ અને ચોખા જે લોકોને બનાવવા માટે પણ પાણીની સખત તકલીફ છે અને તમારા ગામની અંદર આજે હાલની અંદર જે મીઠું પાણી નથી મળતું એ બાબતે શું કહેવા માંગો છો? મીઠું પાણી દરેક લોકોને જમવાનું બનાવવામાં પણ મીઠા પાણીની જ જરૂર પડે. જે રેગ્યુલર પાણી એને અમારા ગામમાં અમે મોરું પાણી કહીએ, એ પાણીથી તમારા ખોરાકને લગતા ઉપયોગમાં તમે નથી લઈ શકતા. અમારું એટલું એ ખરાબ પાણી છે, નાહવા અને કપડાં ધોવાના કામમાં લેવાતું હોય, જેથી કરીને અમારા આ એક વિસ્તારના લોકો પાણી પોતાના ઘરથી દૂર જઈને કારબા ભરીને લાવે છે. લેડીઝ લોકો માથે બેડા ભરીને પાણી લાવે છે. આ તકલીફમાંથી મારે એમને બહાર કાઢવા છે. તો આ બાબતે તમારા ગામમાં પંચાયતની અંદર તમે કેટલી વાર રજૂઆત કરી? સતત છેલ્લા 10 મહિનાથી મારો સંઘર્ષ ચાલી રહ્યો છે. કેટલો સમયથી તમે ગામની પંચાયતની સામે લડત આપી રહ્યા છો? ડે 1 થી પહેલા દિવસથી ગયા જુલાઈમાં અમે સત્તા પર બેઠા છે ત્યારથી આપણે આ લડત આપી રહ્યા છે અને ખાસ આ પાણીની લાઈન મંજૂર થઈને આવી ત્યાર પછી આ સંઘર્ષ ચાલુ થયો. તો તમે ગામના કેટલાક આગેવાનો તમારી સાથે જોડાયા છે અને કેટલાક ગામના લોકો તમારી સાથે પંચાયત આ કામ સાચું છે અને એમાં આખું જે લોકો આનાથી વંચિત છે એ આખો વિસ્તારની માંગ કરે છે ને આપણી સાથે. આ સમગ્ર વિવાદ અંગે કોંગ્રેસની પ્રતિક્રિયા પણ સામે આવી છે. પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલાએ આ અંગે ગુનો નોંધી નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સભ્ય અને અન્ય ભાજપના આગેવાનોની હાજરીમાં ગ્રામસભા બોલાવી એક ભયનો માહોલ ઊભો કરી અને જે પ્રમાણે એક મહિલા પરિવારના સભ્યને ગામમાંથી બહિષ્કાર કરી અનાજ, પાણી, વીજળી, કેબલ કનેક્શન જેવી મૂળભૂત જે જરૂરિયાતો છે એનો બહિષ્કાર કરાવીને આ લોકશાહીનું ખૂન કરવામાં આવેલું છે. હું ભારતીય જનતા પાર્ટીને પૂછવા માંગુ છું કે તમારા એક ચૂંટાયેલા પ્રતિનિધિ આ પ્રમાણેનું પ્રજા ઉપર દમન કરે છે અને શિસ્તબદ્ધ પાર્ટીના ગાણા ગાતા નેતાઓ કેમ આ ભાજપના ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સભ્યો ઉપર કોઈ કાર્યવાહી નથી કરતા? આજે બનાવને 3-4 દિવસ થવા આવ્યા છતાં ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી, ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી આ તમામ કેમ ચૂપ બેઠા છે? શું આના ઉપર કોઈ કાયદેસર કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી? કેમ કોઈ ગુનો દાખલ કરવામાં નથી આવતો? કેમ ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય અને ધારાસભ્યો ચૂપ બેઠા છે? ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી તરીકે અને કોંગ્રેસ પાર્ટીના એક અદના કાર્યકર તરીકે આ પ્રમાણેની ઘટનાઓને વખોડીએ છીએ અને તાત્કાલિક આ અંગે કાર્યવાહી થાય એ માટે જિલ્લા કલેક્ટર શ્રી અને એસપી ભરૂચને હું વિનંતી કરું છું. જિંદગી તો દરેક માણસ જીવે છે, પણ એ જિંદગીને આલિશાન અંદાજમાં જીવવી એ નસીબદારોના જ હાથમાં હોય છે. હવે સમય છે ઓર્ડિનરી છોડીને એક્ઝોટિક જીવનનો, કારણ કે ભરૂચના આંગણે આદ્યા રિયલ્ટી લઈને આવ્યું છે આદ્યા એક્ઝોટિકા. ઉમરાજ કેનાલ રોડ
પર આકાર લઈ રહેલું 203 પ્રીમિયમ બંગલોઝનું એક આલિશાન સામ્રાજ્ય, જ્યાં લક્ઝરી હવે અનરીચેબલ નથી, કારણ કે અહીં બજેટમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી, બસ લાઇફસ્ટાઇલનું અપગ્રેડ છે. અહીં મળશે તમને એવા 3 BHK હોમ્સ જે તમારા બજેટને પણ સમજશે અને તમારી લાઇફસ્ટાઇલને પણ. એક એવી અફોર્ડેબલ પ્રાઇસ જે આપશે તમને પ્રોપર પ્રીમિયમ ફિલિંગ. એટલું જ નહીં, દરેક બંગલા સાથે મળશે તમને પોતાનો પ્રાઇવેટ ગાર્ડન અને પર્સનલ પાર્કિંગ સ્પેસ. અહીં તમારી લાઇફસ્ટાઇલ બનશે સુપર પ્રીમિયમ. સ્વિમિંગ પુલ, એડવાન્સ જીમ, કેફે, બોક્સ ક્રિકેટ, બેડમિન્ટન અને પિકલ બોલ જેવી 25 થી પણ વધુ સુવિધાઓ સાથે આ પ્રાઇવસી અને લક્ઝરીનું એક યુનિક કોમ્બિનેશન છે. 24 મીટરના મેઇન રોડ પર અને શ્રવણ ચોકડીથી સાવ નજીક સ્કૂલ, મનોરંજન, મેડિકલ, જનરલ સ્ટોર, એક્સપ્રેસ હાઈવે બધું જ માત્ર 10 થી 15 મિનિટના અંતરે. છેલ્લા 12 વર્ષથી એટલે 2014 થી ભરૂચ અંકલેશ્વરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં કામ કરી રહેલા એવા આધ્યા રિયાલિટી, જેમના રનિંગ પ્રોજેક્ટ છે અવસર 1, અવસર 2, મારુતિ નંદન અને વામા, એવા આધ્યા રિયાલિટી લઈને આવી ગયા છે આધ્યા એક્ઝોટિકા. તો રાહ શેની જુઓ છો? આજે જ વિઝિટ કરો આધ્યા એક્ઝોટિકા અને બુક કરો તમારું પોતાનું પ્રાઇવેટ હેવન. નર્મદા જિલ્લા પંચાયતમાં પ્રથમવાર આમ આદમી પાર્ટીની સત્તા મેળવ્યા બાદ જિલ્લા સેવા સદન કચેરી ખાતે નવા ચેરમેનોની વરણી જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય ચૈતર વસાવા અને જિલ્લા પંચાયતના સદસ્યો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં કારોબારી ચેરમેન તરીકે અસ્મિતાબેન ઠાકોર, પંકજ વસાવા, બાંધકામ સમિતિ ચેરમેન ડોક્ટર દયારામ વસાવા, આરોગ્ય સમિતિ ચેરમેન ગોવિંદભાઈ ભીલ, શિક્ષણ સમિતિ ચેરમેન, સામાજિક ન્યાય સમિતિમાં શકુંતલાબેન વસાવા, બાળ વિકાસ સમિતિના શકુંતલાબેન તડવી, અપીલ સમિતિના ચેરમેન પ્રમુખ અંજનાબેન વસાવા અને સિંચાઈ સમિતિ રમીલાબેન વસાવાની વરણી કરાઈ હતી. મને કારોબારી અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. શાખામાં પંકજભાઈ છે, શૈક્ષણિક ખાતામાં ગોવિંદભાઈ, સમાજ અને ન્યાય સમિતિમાં શકુંતલાબેન, બાળ વિકાસમાં શકુંતલા તડવીબેન છે, અપીલ સમિતિમાં પ્રમુખ અંજનાબેન છે, આરોગ્યમાં ડૉક્ટર દયારામ સાહેબ. આ બધી સમિતિઓની રચના કરવામાં આવી છે આજે. તે બદલ અહીંયા બધા સૌ ઉપસ્થિત છે, જેવા MLA સાહેબ ચેતરભાઈ વસાવા સાહેબ, તમામ જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા સભ્યશ્રીઓ, તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા સભ્યશ્રીઓ, યુવા વર્ગો છે, એ બધાને મારા વતી આભાર વ્યક્ત કરું છું. આજરોજ જ્યારે કારોબારી અધ્યક્ષની મારી વરણી કરવામાં આવી છે ત્યારે ખૂબ આનંદ અનુભવું છું અને પાર્ટી થકી અમે સારી રીતે કામ કરીશું. પ્રજાની જે બધી અપેક્ષાઓ છે તે બધી અમે પૂર્ણ કરવા કટિબદ્ધ રહીશું. મને બાંધકામ ચેરમેનની પદવી આપવામાં આવેલી છે અને મારા જેવા સામાન્ય કાર્યકર પર આમ આદમી પાર્ટી અને અમારા ધારાસભ્ય ચૈતરભાઈએ જે અમારા પર ભરોસો મૂક્યો છે તેને અમે ખરા ઉતરીશું અને પ્રજાના જે પણ કામો છે જે પણ કામો છે તેને અમે સાચી દિશા આપીશું અને પરિપૂર્ણ કરીશું. મારું નામ પંકજકુમાર મહેન્દ્રભાઈ વસાવા. જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે. એના માટે હું પાર્ટી મોરડી મંડળ, અમારા લોકલાડીના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા, એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આગલા દિવસોમાં જે પણ આખા નર્મદા જિલ્લામાં આરોગ્યની સમસ્યાઓ હોય કે હોસ્પિટલના ભૌતિક સુવિધાની વાત હોય કે દર્દીઓને તકલીફની વાત હોય, અમે સુધારો કરવા માટે સતત પ્રયત્નશીલ રહીશું. નર્મદા જિલ્લો આદિવાસી બાહુલ્ય વિસ્તાર છે અને એમાં જંગલ વિસ્તાર પણ છે, એટલે ડેન્ગ્યુ, મેલેરિયા અને અમુક સિકલ સેલ દર્દી વધારે છે. એના માટે અમે સારામાં સારી કામગીરી કરીશું અને દેખરેખ રાખશું. જે કુપોષણનો વિષય છે એના માટે અમે આખા જિલ્લા આરોગ્ય તંત્ર સાથે અને જે આંગણવાડી વર્કરો હોય કે આરોગ્ય કર્મચારીઓ સાથે સારી રીતે કામ કરીશું અને લોકોમાં જાગૃતિ લાવીને અને એમને જે પોષણ કીટ સરકાર તરફથી આપવામાં આવે છે એનું વ્યવસ્થિત આયોજન થઈને વહેંચણી થાય અને દરેક વ્યક્તિ આપણે જે પણ કુપોષિત બાળકો સુધી પહોંચે એની ગોઠવણ કરીશું. આજે ધારાસભ્ય ચૈતર વસાવા નવા વરાયેલા ચેરમેનને તેમની ઓફિસમાં લઈ જઈ ફૂલહાર કરી તેમનું સ્વાગત કરી અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય ચૈતર વસાવા અને ચેરમેને જિલ્લા વિકાસના કામો કરવાની ખાતરી આપી હતી. ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં અનેક પડકારો છે. નર્મદા જિલ્લામાં સિંચાઈ અને પાણીની, રોડ, રસ્તાઓ, કનેક્ટિવિટીની સમસ્યાઓ છે.
રોજગારીની સમસ્યાઓ છે, શાળામાં શિક્ષકો નથી, આંગણવાડી કેન્દ્રમાં પૂરતા મકાનો નથી, ત્યારે નર્મદા જિલ્લાની જનતાને અમે ખાતરી આપીએ છીએ કે આજથી જિલ્લા પંચાયત અને 4 તાલુકા પંચાયતોમાં સુકાન અમારા હાથમાં આવ્યું છે। ત્યારે નર્મદા જિલ્લાના વહીવટી તંત્રને સાથે રાખીને તમામ અધિકારીઓ પદાધિકારીઓ જનતાને સાથે રાખીને વિકાસના કામો કરીશું અને સરકારની જે કંઈ પણ યોજનાઓ છે તે છેવાડાના લોકો સુધી પહોંચે તેવા પ્રયત્ન કરીશું। નર્મદા જિલ્લામાં અનેક પડકારો છે, જેમ કે આ વિસ્તાર નર્મદા જિલ્લાને અતિપછીત જિલ્લામાં ગણના થાય છે। એ જ પ્રકારે આ વિસ્તારમાં સિંચાઈની પાણીની સમસ્યાઓ છે, રોડ રસ્તાઓની સમસ્યાઓ છે, કનેક્ટિવિટીની સમસ્યાઓ છે, રોજગારીની સમસ્યાઓ છે, શાળાઓમાં શિક્ષકો નથી, આંગણવાડી કેન્દ્રના પૂરતા મકાનો નથી। ત્યારે અમે નર્મદા જિલ્લાની જનતાને ખાતરી આપીએ છીએ કે આજેથી જિલ્લા પંચાયતનું સુકાન અમારા હાથમાં આવ્યું છે। એ જ પ્રકારે 4 તાલુકામાં પણ અમારા પ્રમુખશ્રીઓના હાથમાં સુકાન છે। ત્યારે નર્મદા જિલ્લાના વહીવટી તંત્રને સાથે રાખીને તમામ અધિકારીઓ પદાધિકારીઓ અને જનતાથી ત્રણેય પાંખ સાથે રહીને નર્મદા જિલ્લાને એક આગવું સ્થાન અપાવવા માટે અમે પ્રયાસ કરીશું। શિક્ષણ હોય, કૃષિ હોય કે રોજગારની બાબત હોય, તમામ બાબતોમાં વધુને વધુ નર્મદા જિલ્લો આગળ વધે એ અમારા પ્રયાસ હશે અને છેવાડાના વ્યક્તિ સુધી પણ જે કંઈ યોજનાઓ આવે છે એ છેવાડાના વ્યક્તિ સુધી પણ પહોંચાડવાનું કામ અમે બધા સૌ સાથે મળીને કરીશું। આમ તો આજે ફરી એકવાર ચૈતર વસાવા સત્તામાં આવ્યા પછી ચૈતર વસાવાના સૂર બદલાયા હતા। ગુજરાત બેડમિન્ટન એસોસિએશન અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેડમિન્ટન એસોસિએશનના ઉપક્રમે જેએનએફસી સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આયોજિત યુનિક સનરાઇઝ અંડર 13 તથા 15 રાજ્ય કક્ષાની બેડમિન્ટન સ્પર્ધાનો ભરૂચ સ્થિત એસએસજી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ભવ્ય પ્રારંભ થયો છે। આ સ્પર્ધામાં સમગ્ર રાજ્યમાંથી ભાઈઓ અને બહેનો સહિત કુલ 390 જેટલા ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે। સ્પર્ધાના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત બેડમિન્ટન એસોસિએશનના પ્રમુખ એસ.એ. રાવલ એસએનકે સ્પોર્ટ્સ ક્લબ દ્વારા છેલ્લા 36 વર્ષથી બેડમિન્ટનના વિકાસ માટે કરવામાં આવી રહેલા પ્રયાસોની સરાહના કરી હતી। તેમણે જણાવ્યું હતું કે આ પ્રયાસોના પરિણામે જ રાજ્યને ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ મળ્યા છે। સ્પોર્ટ્સ ક્લબના પ્રમુખ તથા જીએનએફસીના ડાયરેક્ટર જીતેન્દ્રભાઈ પુરોહિતે ખેલાડીઓને વધુ મહેનત કરવા અને રાજ્ય તથા દેશનું નામ રોશન કરવા પ્રોત્સાહિત કર્યા હતા। ક્લબ દ્વારા રમતના વિકાસ માટે દરેક પ્રકારની મદદ કરવાની ખાતરી પણ આપવામાં આવી હતી। ઉદ્ઘાટન કાર્યક્રમમાં એએજી સ્પોર્ટ્સ ક્લબના જોઈન્ટ સેક્રેટરી શંકરભાઈ ચૌહાણ, જનરલ સેક્રેટરી અજયસિંહ સોલંકી, ડિસ્ટ્રિક્ટ એસોસિએશનના પ્રમુખ નીતિનભાઈ સોલંકી, સેક્રેટરી દિલીપ ટંડેલ, એસએનકે મેનેજમેન્ટ કમિટીના સભ્યો અને એસએનકે સ્પોર્ટ્સ ક્લબના ઉપપ્રમુખ વાયસી પ્રજાપતિ સહિતના મોટી સંખ્યામાં ખેલાડીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। સ્પર્ધામાં રેફરી તરીકે નિકુંજ દરબાર તથા ડેપ્યુટી રેફરી તરીકે FM બારિયા સેવા આપી રહ્યા છે। કાર્યક્રમનું સંચાલન એસએનકે સ્પોર્ટ્સ ક્લબના જનરલ સેક્રેટરી અજયસિંહ સોલંકીએ કર્યું હતું। આ પ્રસંગે એસએજી દ્વારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ઉપલબ્ધ આધુનિક સુવિધાઓ બદલ વિશેષ આભાર પણ કરવામાં આવ્યો હતો। વાગરા તાલુકાની સાયખા જીઆઈડીસી સ્થિત કે પિગમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની આસપાસના વિસ્તારમાં અચાનક રંગીન પ્રવાહી જોવા મળતા સ્થાનિકોમાં ચિંતા અને અનેક પ્રકારની ચર્ચા શરૂ થઈ છે। ખુલ્લા વિસ્તારમાં જોવા મળી રહેલા રંગીન પ્રવાહીમાં કોઈ રાસાયણિક તત્વો ભળેલા છે કે નહીં તે અંગે હાલ કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ ઘટનાએ પર્યાવરણ અને જાહેર આરોગ્ય સંબંધિત પ્રશ્નો ઊભા કર્યા છે। સ્થળ પર જોવા મળી રહેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે આ રંગીન પ્રવાહીનો સ્ત્રોત નજીકની કોઈ ઔદ્યોગિક એકમ હોઈ શકે છે। જો કે કોઈ પણ કંપનીને જવાબદાર ઠેરવતા પહેલા સત્તાવાર તપાસ અને વૈજ્ઞાનિક વિશ્લેષણના પરિણામોની રાહ જોવી જરૂરી છે। ઘટનાની જાણ થતાં જ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને રંગીન પ્રવાહીના નમૂનાઓ એકત્રિત કરી તપાસ પ્રક્રિયા શરૂ કરી હતી। હવે લેબોરેટરીમાં કરવામાં આવનાર પરીક્ષણમાં અહેવાલ બાદ સ્પષ્ટ થશે કે આ પ્રવાહી સામાન્ય પાણી છે કે તેમાં પર્યાવરણને અસર પહોંચાડી શકે તેવા કોઈ રાસાયણિક તત્વો હાજર છે।
જો તપાસમાં કેમિકલી યુક્ત પ્રવાહી છોડવામાં આવ્યું હોવાનું સામે આવશે તો તે માત્ર પર્યાવરણ સંબંધિત નિયમોનો ભંગ નહીં પરંતુ આસપાસની જમીન, ભૂગર્ભ જળ અને જીવસૃષ્ટિ માટે પણ ગંભીર જોખમ સાબિત થઈ શકે છે. પર્યાવરણ કાર્યકરોનું માનવું છે કે આવા બનાવોમાં માત્ર નોટિસ આપીને કાર્યવાહી પૂર્ણ ન કરવી જોઈએ, પરંતુ જવાબદારો સામે કડક દંડના પગલાં લેવા જોઈએ. સ્થાનિક નાગરિકો અને જાગૃત વર્ગ દ્વારા સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ, સેમ્પલ રિપોર્ટ જાહેર કરવાની તેમજ જો કોઈ ઔદ્યોગિક એકમની બેદરકારી સામે આવે તો તેની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. ભૂખીખાડીની એવી પરિસ્થિતિ છે કે હવે ઢોર કે માણસ બી પહેલા પાણી પીતા હતા તેની બદલા જ્યારની કંપની આવી ગઈ છે એના ભૂખીમાં કોઈ જોવા નથી આવતું કે ઢોરનું પાણી બી જાતે ઘરે પીવાડીને લાવે છે. ખાડીએ એવું ઈચ્છે છે કે કેમિકલ સિવાય કશું આવતું નથી. આ મચ્છી બી કેમિકલના કારણે જ મળે છે. આ માછલીઓ સવારે બહુ બધી હતી, આજે કેમ ઓછી? આ સવારમાં માણસો બધા જોઈ ગયા, આ બાજુ ભૂખી ખાડી આવે છે ને જોઈને લોકો મચ્છી ખાવા અને વેચવા માટે લઈ ગયા, એટલે એના ઘણા મચ્છી ઓછી થઈ ગઈ છે. હાલ સમગ્ર મામલે જીપીસીબીના તમામ અહેવાલ પર સૌની નજર મંડાયેલી છે. હવે જોવાનું એ રહેશે કે આ રંગીન પ્રવાહી પાછળનું વાસ્તવિક કારણ શું બહાર આવે છે અને જવાબદારો સામે તંત્ર કેટલું કડક વલણ અપનાવે છે. સાગબારામાં પહેલા ચોમાસામાં જ 33 મિલીમીટર વરસાદ આજે થયો હતો. સાગબારા પંથકમાં ખેતીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ હતી. કાગડોળે વરસાદની રાહ જોઈને માંડીને બેઠેલા ખેડૂતોએ વરસાદના વધામણા કર્યા હતા. અસહ્ય ગરમી ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડકથી લોકોએ રાહતની લાગણી અનુભવી હતી. સાગબારા પંથકમાં ખેતીલાયક સારો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ હતી. ભરૂચના નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલા નવા સરદાર બ્રિજ પર તંત્ર દ્વારા સમારકામ હાથ ધરવામાં આવ્યું છે, જેના કારણે બ્રિજ પરથી પસાર થતા વાહનો માટે પ્રતિબંધ કરી દેવામાં આવ્યો છે. કેબલ બ્રિજ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું હોવાના કારણે બંને છેડે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ રહી છે, જેથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભરૂચના જાડેશ્વર ચોકડી પાસે હાઈવે જાણે વાહનોનું પાર્કિંગ પ્લોટ બની ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ચોમાસાના આગમન પૂર્વે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા નવા સરદાર બ્રિજ પર પડેલા મસમોટા ખાડાઓનું સમારકામ ગઈકાલે મોડી રાત્રે શરૂ કરવામાં આવ્યું હતું. બ્રિજ બંધ થતાં જ તમામ ટ્રાફિક કેબલ બ્રિજ પર વાળી દેવાયો અને પરિણામે હાઈવેની બંને લાઈનો પેક થઈ ગઈ છે, જેથી વાહન ચાલકોના પૈસા અને સમય બંનેનો અહીં વેડફાટ થઈ રહ્યો છે. અત્રે જણાવી દઈએ કે જૂના સરદાર બ્રિજ પર છેલ્લા 3 વર્ષથી ભારે વાહનો માટે પ્રતિબંધ છે. હવે નવા સરદાર બ્રિજ પર કામકાજ શરૂ થતા આખો ભાર કેબલ બ્રિજ પર આવી ગયો છે, ત્યારે આ સમારકામ ક્યારે પૂર્ણ થાય છે તે જોવું રહ્યું. જાડેશ્વર નેશનલ હાઈવે નંબર 8 ઉપર આવેલ નવા સરદાર બ્રિજ પર ચાલી રહેલા સમારકામને લઈ ગઈકાલે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા અહીંથી પસાર થતા વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ત્યારે આ વાહનોને કેબલ બ્રિજ પર ડાયવર્ટ કરાતા બંને છેડે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. ત્યારે હાલ નવા સરદાર બ્રિજ પર પડેલા મસ્ત મોટા ખાડાઓને લઈ તંત્ર દ્વારા ચોમાસા પહેલાં જ આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેને લઈને સતત ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા આ કામગીરી કેટલાક સમયમાં પૂર્ણ કરવામાં આવે તે જોવું રહ્યું. ચેનલ ઇન ભરૂચ, નીતિન આહિર. ગુજરાત માટે સારા સમાચાર છે કે હાલ ગુજરાતમાં ચોમાસું ખેંચાયું છે. વરસાદના એંધાણ નથી, ખેડૂતો પાણીની માંગ કરી રહ્યા છે. ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો નોંધાતા નર્મદા ડેમમાં પાણીની આવક થતા સપાટીમાં વધારો થયો છે. નર્મદા ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક નર્મદા ડેમમાં આવી રહી છે. ખાસ કરીને મધ્યપ્રદેશના ઓમકારેશ્વર અને ઇન્દિરા સાગર ડેમના પાવર હાઉસ ચાલુ કરાયા છે, જેનું ડિસ્ચાર્જ પાણીને આવતા નર્મદા ડેમમાં 72 કલાક લાગે છે. હાલ નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી 16,755 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. હાલ નર્મદા ડેમની સપાટી 126.79 મીટરે પહોંચી છે. નર્મદા ડેમના કેનાલ હેડ પાવર હાઉસના 3 યુનિટ ચાલુ કરાયા છે. આમ વીજ ઉત્પાદન પણ શરૂ થઈ ગયું છે.
ગુજરાતમાં સિંચાઈ અને પીવાનું પાણી મેન કેનાલમાં 16,223 ક્યુસેક છોડવામાં આવી રહ્યું છે. હવે આ પાણી કચ્છ સુધી ખેડૂતોને પાણી કેનાલો મારફતે પહોંચી રહ્યું છે. હાલ નર્મદા ડેમ આજે પણ 57% ભરાયેલ છે. નર્મદા ડેમમાં કુલ 3,324 MCM ક્યુસેક લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે. ત્યારે એમ કહી શકાય કે વરસાદ ભલે ખેંચાયો પણ ચોમાસા સુધી નર્મદા ડેમ ગુજરાતના ખેડૂતોને સિંચાઈ માટે અને પીવાના પાણી માટે સજ્જ છે. આમ નર્મદા ડેમ સાચા અર્થમાં ગુજરાતની જીવાદોરી બની છે તેમ કહી શકાય. ભરૂચના હાસોટના ખરજ ગામ ખાતે આવેલા દત્તાશ્રય આશ્રમના 2 આચાર્યોને લંડન ખાતે ગ્લોબલ સ્પિરિચ્યુઅલ લીડર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ભરૂચના હાસોટના ખરજ ગામે આવેલા દત્તાશ્રય આશ્રમના આચાર્ય ભાવિન પંડ્યા અને મનન પંડ્યાને લંડન ખાતે યોજાયેલા આંતરરાષ્ટ્રીય સમારોહમાં ગ્લોબલ સ્પિરિચ્યુઅલ લીડર એવોર્ડ 2026થી સન્માનિત કરવામાં આવ્યા છે. આચાર્યશ્રીઓના આધ્યાત્મિક નેતૃત્વ, માનવ સેવા અને સનાતન ધર્મના વૈશ્વિક પ્રચાર પ્રસાર ક્ષેત્રે આપેલા વિશિષ્ટ યોગદાનને બિરદાવતા તેમને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. દત્તાશ્રય આશ્રમમાં અખંડ દત્તબાવની પાઠ અને 51 કુંડી હનુમાન યજ્ઞ, 1.25 લાખ પાથેશ્વર શિવલિંગોનું દિવ્ય અનુષ્ઠાન દેશમાં પ્રથમ વખત શુક્લ યજુર્વેદના ઘનપાઠ પારાયણમાં રોજની 1.25 લાખ આહુતિ, સહસ્ત્રકુંડી હનુમંત યાગ દરમિયાન હનુમાન ચાલીસાના 50,000 પાઠ સહિતના મોટા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને તબક્કાવાર એશિયા બુક ઓફ રેકોર્ડ અને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયું હતું. આ તમામ કાર્યોને ધ્યાનમાં રાખીને આચાર્ય ભાવિન પંડ્યા અને મનન પંડ્યાને ગ્લોબલ એવોર્ડ પ્રાપ્ત થયો છે. દત્તાશ્રય આશ્રમ ખાતે બંને આચાર્યોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો, આગેવાનો અને આશ્રમ પરિવારના સભ્યોએ હાજરી આપી હતી. આ આગેવાનોએ જણાવ્યું હતું કે આ સન્માન માત્ર બંને આચાર્યશ્રીઓનું જ નહીં પરંતુ સમગ્ર દત્તાશ્રય પરિવાર, ભક્ત વર્ગ અને સનાતન સંસ્કૃતિ માટે ગૌરવની બાબત છે. લંડનમાં પ્રાપ્ત થયેલા આંતરરાષ્ટ્રીય સન્માનથી પ્રદેશ તેમજ દેશનું નામ વૈશ્વિક સ્તરે ઉજ્જવળ બન્યું છે. સનાતન સંસ્કૃતિને વધુ મજબૂત બનાવવા દત્તાશ્રય આશ્રમના કાર્યોને લોકોએ બિરદાવ્યા હતા. દત્તાશ્રય સનાતન ધર્મની જાગૃતિની સેવા કરવા માટે છેલ્લા 10 વર્ષથી તત્પર છે. અખંડ અગ્નિની સાધના છેલ્લા 10 વર્ષથી કરી અને એનું પુણ્ય ફળ જાગૃત થયું અને વિદેશમાં લંડન જેવા શહેરમાં અમને લોર્ડ્સ હાઉસની અંદર બેસ્ટ લીડર ઓફ ધ યરનો આ એવોર્ડ મળ્યો છે. અને આ એવોર્ડથી આપણી હિન્દુ સંસ્કૃતિ વિદેશમાં પણ સનાતન ધર્મનો ધજા ફેલાવે એવી લાગણીથી અમે ખૂબ આનંદની લાગણી અનુભવી. આવી જ રીતને સત્ય સનાતન ધર્મને, આપણે હિન્દુ ધર્મને જાગૃત કરી આપણા વેદોનો પ્રચાર કરીએ, આપણા ધર્મનો પ્રચાર કરી લોકોના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ ઉત્પન્ન કરીએ એવી ગુરુ મહારાજના ચરણોમાં પ્રાર્થના. સાથે આવેલા સર્વે દત્ત ભક્તોને મારા તરફથી ગુરુદેવ દત્ત. તમે પણ આ સંસ્થામાં જોડાઓ, દત્તાશ્રયમાં આગળ આવી ધર્મની ધજા આપણે ફેરવીએ અને ધર્મથી થતા ફાયદા પોતાના જીવનમાં આગળ વધારીએ એવી સૌને प्रार्थना. गुरुदेव दत्त. जय जय दत्ताश्रय. काफी 10 साल से दत्ताश्रय आश्रम है. हमें काफी लोगों की जिंदगी को चेंज किया है. काफी लोगों की खुशियां को हम आगे लाए हैं. बस ऐसी ही भक्ति करें और काफी लोग हमारे साथ जुड़े हुए हैं. दत्त परंपरा को आगे लेके जाते हुए, वैदिक धर्मों को आगे लेके जाते हुए बस यही हमारी भक्ति करते हैं. और बस यही एवॉर्ड हम हमारे भारत को ये काफी सम्मानित और दत्ताश्रय आश्रम को, गुजरात को सम्मानित हुआ है. हमारी को ये क्षण है वो काफी हमारा गौरवान्वित क्षण है. और आचार्य भाविन भाई पंड्या, मनन भाई पंड्या को और दत्ताश्रय आश्रम को ये अवार्ड स्पिरिचुअल हाउस ऑफ लॉर्ड्स में हमको लंदन में मिला है. और हम सभी को यही प्रार्थना करते बस ऐसे ही हम भारत भूमि पे आगे बढ़ते रहे और हमारी भक्ति कायम रहे. गुरुदेव दत्त. जय जय दत्ताश्रय. रोटरी कम्युनिटी कॉप्स भरूच संकल्प इंडिया फाउंडेशन, थैलेसेमिक गुजरात तथा जलाराम हेल्थ केर मल्टी स्पेशियालिटी હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે થેલેસેમિયા મેજર બાળકો માટે ફ્રી એચએલએ ટેસ્ટ તેમજ માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ દરમિયાન થેલેસેમિયા મેજરથી પીડિત બાળકો માટે નિઃશુલ્ક એચએલએ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. સાથે સાથે નિષ્ણાત ડોક્ટરો અને આરોગ્ય નિષ્ણાતો દ્વારા થેલેસેમિયા રોગ અને તેની સારવાર અને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ જેવી અદ્યતન સારવાર પદ્ધતિઓ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કેમ્પમાં મોટી સંખ્યામાં બાળકો અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. વાલીઓમાં આ રોગ અંગે જાગૃતિ લાવવા અને સમયસર નિદાન અને યોગ્ય સારવારના મહત્વ
મહત્વ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે HLA ટેસ્ટ થેલેસેમિયા દર્દીઓ માટે યોગ્ય ડોનર શોધવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે અને ભવિષ્યમાં સારવાર માટે ઉપયોગી બને છે. આ સેવા યજ્ઞ દ્વારા આયોજકો દ્વારા સમાજમાં થેલેસેમિયા અંગે જાગૃતિ ફેલાવવાનો મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. આયોજક સંસ્થાઓએ આરોગ્ય ક્ષેત્રે આવી સેવાકીય પ્રવૃત્તિઓ ભવિષ્યમાં પણ ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. થેલેસેમિયા HLL ટેસ્ટનો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને અહીંયા જે હાજર દર્દીઓ છે તેમનો આ ટેસ્ટ કરવામાં આવશે. આ ટેસ્ટની કિંમત ઘણી વધારે હોય છે. તો જે થેલેસેમિયા મેજર બાળકો છે તેમની સાથે તેમના માતા પિતા, તેમના કુટુંબના સભ્યો અહીં આવેલા છે અને તમામનો આ ટેસ્ટ સંકલ્પ ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યો છે, જેમાં જલારામ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને RCC ભરૂચનો એમને સતત સહયોગ રહ્યો છે. આ ઉપરાંત થેલેસેમિક્સ ગુજરાતના પદાધિકારીઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા છે અને થેલેસેમિયા મુક્ત ગુજરાતના અભિયાનને ટેકો આપવા માટે આ કાર્યક્રમમાં અમારો સહયોગ રહ્યો છે. આ કાર્ય માટે અમને પ્રેરણા આપવા માટે અમારા તમામ શુભચિંતકોનો આ પ્રસંગે અમે સૌ આભાર વ્યક્ત કરીએ છીએ. ડભોઈમાં સહયોગ શાક માર્કેટ નજીક શાકભાજી ખરીદવા આવેલા ઇકો કારના ચાલકે વાહન પરનો કાબુ ગુમાવતા કાર સીધી તળાવમાં ખાબકી હતી. જોકે ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો. મળતી માહિતી મુજબ સિનોર તાલુકાના બિથલી ગામના રહેવાસી નિલેશભાઈ પાટણવાડિયા પોતાની ઇકો કાર લઈને સહયોગ શાક માર્કેટ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની કાર અચાનક તળાવ તરફ ધસી ગઈ અને પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. કાર તળાવમાં ખાબકતા જ આસપાસના વેપારીઓ અને સ્થાનિક યુવાનો તાત્કાલિક દોડી આવ્યા હતા. સ્થાનિકોની સમય સૂચકતા અને બહાદુરીના કારણે કારમાં ફસાયેલા ચાલક નિલેશભાઈને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. ઘટના બાદ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. સહયોગ શાક માર્કેટ જેવા વ્યસ્ત વિસ્તારમાં તળાવની ફરતે સુરક્ષા માટે રેલિંગ કે પ્રોટેક્શન વોલ ન હોવાના કારણે અકસ્માત સર્જાયો હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. તળાવની આસપાસ તાત્કાલિક મજબૂત રેલિંગ લગાવવામાં આવે, અકસ્માત નિવારણ માટે સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે કાયમી ઉકેલ લાવવામાં આવે. ભરૂચ જિલ્લામાં રહેતી એક મહિલાએ 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર સંપર્ક કરી જાણ કરી હતી કે તેમના પતિ દ્વારા વારંવાર શંકા રાખી માનસિક ત્રાસ આપવામાં આવે છે તેમજ તેમની સાથે અયોગ્ય વર્તન અને મારપીટ કરવામાં આવે છે. મહિલાએ પોતાની તથા પોતાના 2 સંતાનોની સલામતી અને ભવિષ્યને ધ્યાનમાં રાખી મદદની માંગ કરી હતી, જેમાં ભરૂચ 181 અભયમની ટીમે સમાધાન કરાવી પરિવારને એક રાખવામાં સફળતા મેળવી હતી. મહિલા દ્વારા માહિતી મળતા જ ભરૂચ 181 અભયમ ટીમ તાત્કાલિક મહિલાએ જણાવેલા સ્થળે પહોંચી હતી અને સમગ્ર ઘટનાની હકીકત જાણવા માટે પીડિતાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. કાઉન્સેલિંગ દરમિયાન મહિલાએ જણાવ્યું હતું કે તે ઘરકામ કરી પરિવારનું સંચાલન કરે છે અને તેમને 2 સંતાનો છે. તેમના પતિ અવારનવાર તેમના પર અન્ય વ્યક્તિ સાથે સંબંધ હોવાના ખોટા આક્ષેપો કરે છે અને અપશબ્દો બોલે છે તેમજ કેફી દ્રવ્યોનું સેવન કર્યા બાદ ઉશ્કેરાઈ જઈને મારપીટ કરી ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપે છે. મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે તેમના પતિ અન્ય એક મહિલા સાથે સંબંધ ધરાવે છે અને આ બાબતે ઘરમાં વારંવાર વિવાદ સર્જાય છે. પતિ દ્વારા કરવામાં આવતા ખોટા આરોપો અને માનસિક ત્રાસના કારણે મહિલા ખૂબ જ વ્યથિત હતી. તેમ છતાં પોતાના સંતાનોના ભવિષ્યને ધ્યાનમાં રાખી મહિલાએ પરિવાર તૂટે નહીં તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. અભયમ ટીમ દ્વારા બંને પક્ષોની વાત શાંતિપૂર્વક સાંભળી પતિનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. ટીમ દ્વારા પતિને સમજાવવામાં આવ્યું હતું કે શંકા, અપમાનજનક વર્તન અને હિંસક વલણ અને કેફી દ્રવ્યોનું સેવન પરિવારના સંબંધો પર નકારાત્મક અસર કરે છે. પતિને પત્ની પ્રત્યે સન્માનપૂર્વક વર્તન રાખવા, પરિવારની જવાબદારી નિભાવવા અને સંતાનોના ભવિષ્યને ધ્યાનમાં રાખી યોગ્ય નિર્ણય લેવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ સંબંધિત મહિલાને પણ સમજાવવામાં આવ્યું હતું કે અન્ય પારિવારિક જીવનમાં વિક્ષેપ ન આવે તે માટે યોગ્ય અંતર જાળવે અને પોતાના પરિવાર પ્રત્યે જવાબદારી નિભાવે. અભયમ ટીમના સતત પ્રયાસો અને અસરકારક કાઉન્સેલિંગના પરિણામે બંને પક્ષો વચ્ચે સમાધાન થયું હતું.
પતિએ પોતાની ભૂલ સ્વીકારી પત્ની સમક્ષ લેખિત માફી માંગી હતી તેમજ ભવિષ્યમાં આવી કોઈ ઘટના નહીં બને તેવી ખાતરી આપી હતી. સંબંધિત મહિલાએ પણ લેખિતમાં ખાતરી આપી હતી કે હવે પછી પીડિતાના પારિવારિક જીવનમાં કોઈ પણ પ્રકારનો વિક્ષેપ કરશે નહીં. આ રીતે 181 અભિયમ ટીમ દ્વારા સમયસર હસ્તક્ષેપ, કાઉન્સેલિંગ અને યોગ્ય માર્ગદર્શન આપી એક પરિવારને વિખરાતો અટકાવવામાં સફળતા મળી છે. પીડિતાએ 181 અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે જુગારની પ્રવૃત્તિઓ પર લાલ આંખ કરી નવી નગરી વિસ્તારમાં ધમધમતા એક જુગારધામ પર પોલીસે રેડ પાડી 6 જુગારીઓને ₹39,000 થી વધુના મુદ્દામાલ સાથે રંગે હાથે ઝડપી પાડ્યા છે. ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષય રાજની સૂચના હેઠળ પ્રોહિબિશન અને જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ નાબૂદ કરવા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર શહેર એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેરના નવી નગરી 4 રસ્તા પાસે રહેતી ભારતીબેન વસાવાના ઘરની બાજુમાં આવેલા ખુલ્લા વાડામાં ઇલેક્ટ્રિક લાઇટના અજવાળે કેટલાક ઇસમો પત્તા પાનાનો હારજીતનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખીને મોડી રાત્રે ઘટના સ્થળે દરોડા પાડ્યા હતા. પોલીસને જોઈને જુગાર રમી રહેલા ઇસમોમાં નાસભાગ મચી ગઈ હતી, પરંતુ સતર્ક પોલીસ સ્ટાફે કોર્ડન કરીને સ્થળ પરથી કુલ 6 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે એક વોન્ટેડ આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે રેડ દરમિયાન ઘટના સ્થળેથી અંગ ઝડતીના રોકડ ₹4,304, મોબાઈલ ફોન કુલ મળી ₹39,309 મુદ્દામાલ જપ્ત કર્યો છે. ધર્મેશ મકવાણા, સાજીદ હુસૈન, ઉમર ફારૂક અરબ, અરવિંદ કુમાર પાટીલ, મનીષ કુમાર ફકી તેમજ યોગેશ ઉર્ફે પોપટ વસાવા અને પ્રિતેશ મોદી તમામ રહેવાસી અંકલેશ્વરની ધરપકડ કરી જુગાર ધારાની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે વાડાની માલિક ભારતીબેન વસાવાને પોલીસે વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. શ્રી સિદ્ધિ વિનાયક ચેરિટેબલ અને વેલફેર ટ્રસ્ટ ભરૂચ દ્વારા નોટબુક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ફિલાટેક્સ ઇન્ડિયા લિમિટેડ કંપની તરફથી આ સિદ્ધિ વિનાયક ચેરિટેબલ ટ્રસ્ટ વેલફેર ટ્રસ્ટ ભરૂચને નોટબુકો આપવામાં આવેલી હતી. જે નોટબુકોનું ડોક્ટર ચંદુલાલ દેસાઈ છાત્રાલય હોસ્ટેલ ગ્રાઉન્ડ પાસે ભરૂચ ખાતે રહી અભ્યાસ કરતા ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી સિદ્ધિ વિનાયક ચેરિટેબલ એન્ડ વેલફેર ટ્રસ્ટના હોદ્દેદારો અને ડોક્ટર ચંદુલાલ દેસાઈ છાત્રાલયના સંચાલક મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ ચંદુલાલ દેસાઈ છાત્રાલય ખાતે ફિલાટેક્સ કંપની તરફથી જે ચોપડા અમને અમારા સિદ્ધિ વિનાયક ચેરિટેબલ વેલફેર ટ્રસ્ટને જે આપવામાં આવ્યા હતા એના વિતરણનો કાર્યક્રમ આજે અહીં રાખેલ હતો ને એમાં સૌ બાળકોએ અને છાત્રાલયના સંચાલકોએ હાજર રહી અને પ્રોગ્રામને સારી રીતે સફળ બનાવે છે. એ માટે અમે એમનો પણ આભાર માનીએ છીએ અને કંપનીનો પણ આભાર માનીએ છીએ. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તાજિયા આયોજકો તથા શાંતિ સમિતિના સભ્યોની મીટિંગ વિભાગીય પોલીસ વડા ડોક્ટર ઓઝા તથા પીઆઈ પીજી ચાવડાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં આવનારા તહેવાર મહોરમના જુલુસ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા થઈ હતી અને જુલુસમાં પડતી અગવડોનું કેમ નિકાલ કરી શકાય તેવા સૂચનો થયા હતા. તાજિયા કમિટીના સેક્રેટરી વસીમ ફળવાલાએ જણાવ્યું હતું કે શહેરમાં કુલ 16 મોટા અને બીજા નાના માનતાના તાજિયા નીકળશે, જે શહેરના સર્વોદય નગરથી પિરામણ નાકા, સેલારવાડથી પિરામણ નાકા, તાડ ફળિયાથી પિરામણ નાકા અને સ્ટેશનથી પિરામણ નાકા એમ કરીને દરેક વિસ્તારના તાજિયાઓ પોતાના નિર્ધારિત રૂટ પરથી પસાર થઈને અંકલેશ્વરના પિરામણ નાકા પાસે ભેગા થઈ જશે અને ત્યાંથી તમામ તાજિયાને ધાર્મિક વિધિ અનુસાર ઠંડા કરી પોતપોતાના વિસ્તારની બેઠકો પર પરત લઈ જવાશે. તાજિયા કમિટીએ આ વર્ષે યુવાનોમાં જાગૃતિ લાવવા વ્યસન મુક્તિ, ડ્રગ્સ મુક્તિ, સ્વચ્છતા અને પાણી બચાવો જેવી જનજાગૃતિના સ્લોગનના બેનરો લગાવી સમાજમાં જાગૃતિ લાવવાના પ્રયાસો કરાશે. તહેવાર કોમી એકલાસના વાતાવરણમાં શાંતિથી ઉજવાય તથા કાયદો અને વ્યવસ્થા જળવાય તે હેતુથી આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજિયા કમિટી પ્રમુખ બકો પટેલ, સેક્રેટરી વસીમ ફળવાલા, હરીશ પપુષ્કરના, ગ્યાસુદ્દીન સૈયદે અને સાકિર મલેક, સમીર પઠાણ, અમન પઠાણ, હારૂન મલેક,
લાલા ઘંટીવાલા, કોશર કુરેશી તથા મોટી સંખ્યામાં તાજિયા આયોજકો ઉપસ્થિત રહ્યા હતા. ડભોઈમાં આગામી પવિત્ર તહેવાર મોહરમ પર્વના જુલુસની સમગ્ર શહેર તાલુકા પંથકમાં શાંતિપૂર્ણ કોમી એકતા અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવણી થાય તેવા હેતુથી ડભોઈ તાલુકા સેવા સદન ખાતે શાંતિ સમિતિ બેઠકનું આયોજન ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. આ બેઠક ડભોઈ ડિવિઝન પ્રાંત અધિકારી રવિરાજ પરમાર, નગરપાલિકા પ્રમુખ પુષ્પાબેન રાવલ, નગરપાલિકા અને પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલ, ચીફ ઓફિસર જય કિશન તડવી, ભાજપ અગ્રણી શ્રીકાંતભાઈ પટેલ, અશ્વિનભાઈ વકીલ, શહેર કોંગ્રેસ ભાજપના પ્રમુખ, હિન્દુ મુસ્લિમ આગેવાનો તેમજ વિવિધ તાજિયા કમિટી મંડળના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન પોલીસ અધિકારીઓએ કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ તહેવાર દરમિયાન પરસ્પર ભાઈચારો જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનો કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે કોઈ પણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપવું અને તહેવારની ગરિમા જળવાઈ રહે તે રીતે ઉજવણી કરવી. દર્ભાવતી સંસ્કારી નગરી અને એકતાની નગરી છે. તમામ તહેવાર બંને કોમના લોકો ભેગા મળીને એકબીજાના સાથ સહકારથી ઉજવણી કરતા હોય છે. સમાજના અગ્રણીઓ અને વેપારીઓની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ. આ પ્રસંગે હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના આગેવાનો, સ્થાનિક વેપારીઓ અને શાંતિ સમિતિના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બેઠકમાં ઉપસ્થિત તમામ અગ્રણીઓએ વહીવટી તંત્રને પૂરેપૂરો સહકાર આપવાની ખાતરી આપી હતી. ડભોઈ હંમેશાથી કોમી એકતાનું પ્રતીક રહ્યું છે અને આગામી મોહરમ તહેવાર પણ પરંપરાગત રીતે શાંતિ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવશે. 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026 નિમિત્તે નેત્રંગ તાલુકા વહીવટી તંત્ર દ્વારા શ્રીમતી MM ભક્ત હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાના યોગ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અંદાજે 700 થી વધુ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સામૂહિક યોગાભ્યાસ કરી સ્વસ્થ અને નિરોગી જીવનશૈલી અપનાવવાનો સંદેશ આપ્યો હતો. જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ ઇન્સ્ટ્રક્શન દ્વારા વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાનની પદ્ધતિઓનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ યોગના નિયમિત અભ્યાસથી શારીરિક તંદુરસ્તી, માનસિક શાંતિ અને સર્વાંગી વિકાસ માટે થતા લાભોની વિસ્તૃત માહિતી પણ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ, મામલતદાર, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, નેત્રંગ પોલીસ સ્ટાફ, તાલુકા પંચાયતના સભ્યો, શ્રીમતી MM ભક્ત હાઈસ્કૂલના શિક્ષકો, નેત્રંગ કોલેજના વિદ્યાર્થીઓ અને સ્ટાફ, આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો, શાળાના બાળકો અને નગરજનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સહભાગીઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા તબીબી ટીમ તૈનાત રાખવામાં આવી હતી. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તમામ સહભાગીઓ માટે અલ્પાહારની પણ સુવ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ નિયમિત યોગાભ્યાસ કરવાનો સંકલ્પ વ્યક્ત કરી સ્વસ્થ, નિરોગી અને સંતુલિત સમાજના નિર્માણમાં પોતાનું યોગદાન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન તાલુકા વહીવટીતંત્ર નેત્રંગ દ્વારા કરવામાં આવ્યું હતું. કહેવાય છે કે જ્યાં પરિશ્રમનો તર્ક છે અને પુરુષાર્થનું તથ્ય મળે છે ત્યાં સફળતાના આશીર્વાદ ચોક્કસ પ્રાપ્ત થાય છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલા સમર 2026 બીફાર્મ સેમિસ્ટર 8ના પરિણામોમાં ભરૂચના બોલા વિસ્તારના સ્થિત લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની વિદ્યાર્થીનીઓએ પોતાની તેજસ્વી બુદ્ધિ પ્રતિભાથી સમગ્ર ગુજરાતમાં ડંકો વગાડ્યો છે. કોઈપણ વિદ્યા શાખામાં સફળતા ત્યારે જ મળે છે જ્યારે વિદ્યાર્થીમાં એકાગ્રતા અને જ્ઞાન મેળવવાની તીવ્ર જિજ્ઞાસા હોય. આ પરીક્ષામાં કોલેજની વિદ્યાર્થીની બગસ આલિયા અલ્તાફ હુસૈને 9.82 SPI સાથે સમગ્ર યુનિવર્સિટીમાં 3જું સ્થાન હાંસલ કર્યું છે. તેવી જ રીતે તમાકુવાળા ટીશા સંજયભાઈએ 9.64 SPI સાથે યુનિવર્સિટીમાં 4થું સ્થાન મેળવી પોતાની શક્તિનો પરિચય આપ્યો છે. આ માત્ર આંકડાકીય સિદ્ધિ નથી પરંતુ વિદ્યાર્થીઓની વર્ષોની મહેનત અને વિદ્યા પ્રત્યેના સમર્પણનું પરિણામ છે. ભરૂચ જિલ્લાનું નામ શૈક્ષણિક નકશા પર તેજસ્વી કરવા બદલ લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના ટ્રસ્ટી મંડળ, પ્રિન્સિપાલ અને સમગ્ર સ્ટાફમાં ખુશીની લહેર જોવા મળી છે. સંસ્થા દ્વારા જણાવાયું છે કે જ્ઞાન એ જ સાચી શક્તિ છે અને જ્યારે આ જ્ઞાન વિનય સાથે ભળે છે ત્યારે તે સમાજ માટે ઉપયોગી બને છે. વિદ્યાર્થીઓની આ અસાધારણ સિદ્ધિને બિરદાવતા કોલેજ પરિવાર દ્વારા તેઓને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને તેઓ ભવિષ્યમાં ફાર્મસી ક્ષેત્રે માનવતાની સેવા કરી ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી મંગલ કામનાઓ વ્યક્ત કરવામાં આવી છે.
ગ્રેટ વ્હાઇટ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ભરૂચ ખાતે જિલ્લાના ઇલેક્ટ્રિશિયન અને વેપારી મિત્રોની આયોજિત અમારી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના ત્રિમૂર્તિ હોલ ખાતે ગ્રેટ વ્હાઇટ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આયોજિત મીટિંગમાં ભરૂચ જિલ્લાના ઇલેક્ટ્રિશિયન ભાઈઓ તેમજ વેપારી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા, જેઓને ગ્રેટ વ્હાઇટ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ વિશે વિસ્તૃત માહિતી આપવા સાથે કંપનીને ગામે ગામ ખૂણે ખૂણે પહોંચાડવા માટે અપીલ કરવામાં આવી હતી. મીટિંગમાં ગ્રેટ વ્હાઇટ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડના અધિકારીઓ સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે અમારો ભરૂચમાં 350 ઇલેક્ટ્રિશિયનનો બહુ મોટો પ્રોગ્રામ છે. ભવ્ય પ્રોગ્રામ આપણે રાખેલો છે. ઇલેક્ટ્રિશિયન ભાઈઓએ આપણને ખૂબ સપોર્ટ કર્યો છે, એના માટેનો આ પ્રોગ્રામ છે. આપણા રિટેલર ભાઈઓ પણ અહીંયા આગળ 20 રિટેલર ભાઈ છે, આપણા ડીલર પણ છે, અને સાથે સાથે આપણે અહીંયા આગળ પ્રોડક્ટ ડિસ્પ્લે પણ બધું મૂકેલું છે, જેનાથી ગ્રેટ વ્હાઇટની પૂરેપૂરી માહિતી બધાને મળે એ રીતનો આ કાર્યક્રમ આખો આપણે રાખેલો છે. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદાનગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ટ્રાન્સમિશન લાઇન પ્રોજેક્ટ સામે ભરૂચના ખેડૂતોમાં રોષ. ખેડૂતોએ દેખાવો યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ન્યાય સંગત વળતરની માંગ કરી. ભરૂચના કવિઠા ગ્રામ પંચાયતના ભ્રષ્ટાચાર ઉજાગર કરનાર મહિલા સભ્યના પરિવારનો સામાજિક બહિષ્કારનો તાલિબાની ફરમાનનો વિડીયો વાયરલ. કોંગ્રેસ પ્રદેશ મહામંત્રીની ગુનો નોંધી કાર્યવાહીની માંગ. આજથી નર્મદા જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટીનું વિધિવત શાસન શરૂ થયું. જિલ્લા પંચાયતના વિવિધ ચેરમેનોની વરણી કરાઈ. ધારાસભ્ય ચૈતર વસાવાએ દરેકને તેમની ચેમ્બરમાં જઈ ફૂલહાર કરી અભિનંદન પાઠવ્યા. નર્મદા જિલ્લાના વહીવટી તંત્રને સાથે રાખીને તમામ અધિકારીઓ પદાધિકારીઓને જનતાને સાથે રાખીને વિકાસના કામો કરીશું. ચૈતર વસાવા. ભરૂચમાં રાજ્ય કક્ષાની બેડમિન્ટન સ્પર્ધાનો ભવ્ય પ્રારંભ. 390 થી વધુ ખેલાડીઓનું ખેલ કૌશલ્ય દર્શાવશે. વાગરા તાલુકાની સ્થાયકા GIDC વિસ્તારમાં અચાનક રંગીન પ્રવાહી જોવા મળતા સ્થાનિકોમાં ચિંતા. GPCBની ટીમે નમૂના લઈ તપાસ હાથ ધરી. ભરૂચના નવા સરદાર બ્રિજ પર સમારકામ શરૂ કરાતા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ. કેબલ બ્રિજ પર ડાયવર્ઝન અપાતા બંને છેડે લાંબો ચકાજામ. ચોમાસા પહેલા હાઈવે ઓથોરિટીની ખાડા પૂરવાની કવાયત. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી વધી. નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી 16,755 ક્યુસેક પાણીની આવક. નર્મદા ડેમની સપાટી 126.79 મીટરે 57% ભરાયેલ. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.